ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે સ્વર વ્યંજન વિશે માહિતી મેળવી હતી. સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, સ્વરના પ્રકાર કેટલા, વ્યંજનના પ્રકાર કેટલા, એની આપણે માહિતી મેળવી હતી. અને છેલ્લે ધ્વનિ ઘટક છૂટા પાડો ત્યાં સુધી આપણે જોયું હતું. એમાં આપણે 3 અક્ષર જોવાના રહી ગયા હતા, જે જોડાક્ષરો છે તે, જેમાં ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ અને ત્ર. આ ત્રણેય જ અક્ષર જે છે એટલે કે મૂળાક્ષર જે છે એ કેવા છે? જોડાક્ષર છે, એટલે કે બીજા એમાં મૂળાક્ષરો મળેલા છે. અહીંયા જો ક્ષની અંદર ક, શ અને અ, કની અંદર ક, શ અને અ. જ્યારે તમારે એની જોડણી એટલે કે ધ્વનિ ઘટક છૂટો પાડવાનો થાય અને ક્ષ આવે ત્યારે તમારે ક્ષત્રિય અનુક્ષર જ્યારે આવે ત્યારે આ પ્રમાણે તમારે ક અને શ છૂટો પાડવું પડે. એ જ પ્રમાણે જ્ઞ. તો જ્ઞની અંદર આમ આપણે ઉચ્ચાર જ્યારે કરીએ છીએ ગુજરાતીમાં ત્યારે ન બોલીએ છીએ, ગ પ્લસ ન, ન પ્લસ ન. જ્યારે હિન્દીમાં જ્યારે એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ગ્ય બોલીએ છીએ. હિન્દીમાં જ્યારે એનો આપણે ઉચ્ચાર કરીએ ત્યારે શું બોલીએ? ગ્ય. યાને કે ગ અને ય એવો એનો જોડાક્ષર બોલાય છે ત્યાં. પણ આપણે જ્યારે ગુજરાતી ભાષાની અંદર આ જે જ્ઞ છે એને જ્યારે આપણે ધ્વનિ ઘટક છૂટા પાડવાના હોય તો એ આપણી આ ભાષા છે એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. અને સંસ્કૃત ભાષામાંથી આ ભાષા ઉતરી આવી હોવાથી અમુક શબ્દો સંસ્કૃતમાં જેવી રીતે લખાતા હોય, બોલાતા હોય, એવી જ રીતે ગુજરાતીમાં પણ એનો ઉચ્ચારણ થતું હોય છે. એટલે કે અહીંયા લખાતું હોય છે. તો આ જે જ્ઞ છે એ સંસ્કૃત ભાષાની અંદર જ પ્લસ અંજ પ્લસ અ. તો જ અને અંજ એ બંનેનો જોડાક્ષર છે, જ અને અંજ. આમ આપણે એનું ઉચ્ચારણ ગુજરાતીમાં કરીએ છીએ ત્યારે ગ, ન અને યનું એ જોડાક્ષર છે. જ્યારે હિન્દીમાં એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ગ અને ય એ એનો જોડાક્ષર છે. પરંતુ આપણે જ્યારે આપણી ગુજરાતી ભાષામાં લખવા માટે કે એને ધ્વનિ ઘટકો છૂટા પાડવા માટે જ્યારે પ્રયોગ કરીએ ત્યારે સંસ્કૃત ભાષા અનુસાર અહીંયા જ અને અંજ રીતે એના ધ્વનિ ઘટક છૂટા પડશે. એ તમારે ખાસ યાદ રાખવાનું. કેમ યાદ રાખવાનું? કારણ કે જ્યારે તમારે શબ્દોને ક્રમમાં ગોઠવો, કોષ ક્રમ પ્રમાણે ગોઠવો એવો પ્રશ્ન આવે છે કે શબ્દોને કોષ ક્રમ પ્રમાણે ગોઠવો ત્યારે તમારે આ ક્ષ અને જ્ઞની ગણતરી ક્યાં કરવી? એમ તો ક્ષની ગણતરી ક્યાં કરવી? ક પછી તરત જ, કારણ કે ક વર્ગમાં આવે છે, ક પછી શ. જ્યારે જ્ઞની જે ગણતરી છે ક્યાં કરવી? તો જ પછી કરવી. જ પછી તરત જ તમારે જ્ઞ આવતો હોય તો લેવો. તો જમાં તમારે જની અંદર કે જ વર્ગની અંદર તમારે જ્ઞની ગણતરી કરવી અને ક વર્ગની અંદર તમારે ક્ષની ગણતરી કરવી, જેથી તમને કોષ ક્રમ પ્રમાણે જ્યારે શબ્દો ગોઠવતા હોય અને કોઈ શબ્દ તમને આવું ક્ષ પરથી કે જ્ઞ પરથી શરૂ થતો હોય તો તમારે એને કયા ક્રમમાં મૂકવું એ તમને ત્યાં સમજ પડી જશે. કે જો ક્ષથી શરૂ થતો હોય શબ્દ તો કના ક્રમ પ્રમાણે મૂકવો અને જ્ઞથી શરૂ થતો હોય તો જ ક્રમ પ્રમાણે તમારે ત્યાં શબ્દ ગોઠવવાનો થશે. એ જ પ્રમાણે ત્રની અંદર આપણે જોઈએ તો ત્રની અંદર ત, ર અને અ. ત અને ર બંને વ્યંજન ભરેલા છે એમાં, ત અને ર. તો આવો જ્યારે ત્ર આવે તો તેને આપણે ક્યાં મૂકીશું? તના ક્રમમાં. તના ક્રમમાં એની ગણતરી કરીશું, તની સાથે, જ્ઞની જની સાથે અને ક્ષની કની સાથે. આ રીતે તમારે કોષ ક્રમમાં જ્યારે ગોઠવવાનું થશે એટલે આપણે પાછળ જોવાનું છે એ ચેપ્ટર. પણ આ તો અત્યારે આ જ્યારે ધ્વનિ ઘટક અહીંયા છૂટા પાડું છું ત્યારે આ બાબત મેં તમને ધ્યાન દોર્યું કે આની આપણે ગણના શેમાં કરવી. ક્ષની અંદર ક, શ અને અ ભરેલો છે, જ્ઞની અંદર જ, અંજ અને અ જોડાયેલા છે અને ત્રની અંદર ત, ર અને અ એ વ્યંજનો અને સ્વર જોડાયેલા છે. તો આ પ્રમાણે આપણે આ ત્રણેય જે જોડાક્ષરો છે અને જોડાક્ષર કહેવાય એના આપણે ધ્વનિ ઘટક છૂટા પાડી શકીએ. અહીંયા આપણે ગુજરાતીમાં એને જ્ઞ બોલીએ છીએ એટલે કે એવો ઉચ્ચાર કરીએ છીએ અને હિન્દીમાં એને જ્ઞ, ગ પ્લસ યનો ઉચ્ચાર કરીએ છીએ. બરાબર. હવે આપણે જોવાના છે જોડણીના નિયમ. કારણ કે ભાષાની અંદર જોડણી એ મહત્ત્વની બાબત છે. જ્યાં સુધી તમારી જોડણી શુદ્ધ નહીં હોય એટલે કે જોડણીની દ્રષ્ટિએ તમે વાક્ય કે શબ્દ કે કશું યોગ્ય લખી શકતા નહીં હોય, ભૂલ ભરેલું હશે, ત્યાં સુધી તમે
લેખન કાર્યમાં કાચા છો એવું કહેવાય. અહીં જોડણીના નિયમો આપણે જોવાના છે, કારણ કે ભાષાની અંદર જોડણી એ મહત્ત્વનું અંગ છે. ભાષાનું મહત્ત્વનું અંગ કયું છે? જોડણી. અને જોડણી સાચી હોય, આપણું લખાણ સાચું હોય એ અનિવાર્ય છે, અત્યંત આવશ્યક છે. તો એના માટે કેટલાક નિયમો છે. એ નિયમો આપણે જોઈએ તો આપણે મોટાભાગની જોડણીની ભૂલોને નિવારી શકીએ. મોટાભાગની જોડણીની ભૂલોને નિવારી શકીએ. હવે જોડણીની ભૂલ આપણને કઈ કઈ માત્રાઓમાં થતી હોય છે તો એ તમને કહી દઉં કે આ જે છે એ હસ્વ ઈ છે, બરાબર, અને આ જે છે એ હસ્વ ઉ. હસ્વ એટલે નાનું, બરાબર. ત્યાર પછી અહીંયા બીજી માત્રા હું લખું છું કે દીર્ઘ ઈ, અને આવી જે માત્રા હોય છે એને દીર્ઘ ઉ, આને દીર્ઘ ઉ કહીએ છીએ. આ દીર્ઘ એટલે મોટું. અહીંયા આપણે જોયું ખાસ આપણે જ્યાં ભૂલો જે થતી હોય છે શેમાં થતી હોય છે? આ માત્રાઓમાં. આ માત્રાઓની ભૂલને કારણે ક્યારેક ગુજરાતી ભાષાની અંદર અર્થ પણ બદલાઈ જતા હોય છે. એટલે અર્થ પણ બદલાઈ જાય તો વાક્ય આપણું કેવું કહેવાય? અશુદ્ધ, અર્થપૂર્ણ કહેવાય નહીં. એટલે વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે જોડણીની ભૂલો એટલે કે જોડણીની ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે. હવે તમને એવું લાગે કે આમાં આને પહેલાંમાં લખવામાં વળી શું ભૂલ થવાની? તો આપણે એક ઉદાહરણ સમજીએ. અહીંયા લખ્યું દિન, એમાં આ દિન છે. અહીંયા લખ્યું દિન, તો અહીંયા આ દીર્ઘ છે, બરાબર. અહીંયા લખ્યું અને અહીંયા લખીશું સુર. હવે આમ જુઓ, ઉચ્ચારણ સરખું થશે. દિન તો દિન, સુર તો સુર, પણ બંનેના અર્થ જુદા છે. આ દિન એટલે દિવસ થશે, દિન એટલે દિવસ, અને આ દિન એટલે ગરીબ થશે. વાક્યમાં જ્યારે તમારે લખવાનું હોય કે દેશના મોટાભાગના લોકો દિનહીન સ્થિતિમાં જીવે છે, ત્યારે તમે આ દિન લખી દો. દેશના મોટાભાગના લોકો દિન એટલે ગરીબીની સ્થિતિમાં જીવે છે એવું આપણે વાક્ય લખવું છે. પણ આની જગ્યાએ આ દિન લખી દો તો ઘણા બધા લોકો દિવસમાં જીવે છે એવું થઈ જાય ને. એટલે એટલા માટે જોડણીની ખાસ આપણે ધ્યાન રાખવું પડે. પછી બીજું, સૂર એટલે દેવું, અને સૂર એટલે અવાજ. તો આપણે એવું લખવા જઈએ કે આકાશમાં સૂરો અને અસુરો રહે છે. સૂરો અને અસુરો રહે છે એવું વાક્ય લખવાનું છે. તો અહીંયા આ સૂરની જગ્યાએ આપણે લખી દઈએ આકાશમાં સૂરો અને અસુરો રહે છે, તો અવાજો અને રાક્ષસો રહે છે એવું થાય ને એનો મિનિંગ. એટલે ખાસ આપણે આવા અર્થભેદોની પણ સમજ કેળવવી પડે. અને જોડણી લખતી વખતે આપણે કયા સંદર્ભમાં લખવાનું છે એ પ્રમાણે શબ્દની જોડણી હોવી જોઈએ, બરાબર. અહીંયા આપણે કેટલાક નિયમો જોઈશું. શબ્દને છેડે ઈક પ્રત્યય આવતો હોય તો મોટા ભાગે હસ્વ ઈ મુકાય. ઈક પ્રત્યયમાં ઈક પ્રત્યય આવતો હોય, શબ્દને છેડે ઈક પ્રત્યય આવતો હોય તો હસ્વ ઈ મુકાય. હમણાં મેં તમને સમજાવ્યું કે હસ્વ એટલે નાનું અને દીર્ઘ એટલે મોટું. દાખલા તરીકે સામાજિક, આ ઈક પ્રત્યય આવ્યો, હસ્વ ઈ મૂકી. આર્થિક, પ્રાથમિક, બરાબર. શબ્દને છેડે ઈક પ્રત્યય આવતો હોય ત્યાં હસ્વ ઈ મુકાય છે. બીજો નિયમ છે, જે શબ્દને છેડે
ઈય પ્રત્યય આવતો હોય ત્યાં દીર્ઘ ઈ મુકાય. ઈય પ્રત્યય આવતો હોય ત્યાં દીર્ઘ ઈ મુકાય છે. દાખલા તરીકે ભારતીય, રાજકીય, ભારતીય, રાજકીય, માનવીય. બરાબર. શબ્દને છેડે ઈય પ્રત્યય આવતો હોય તો ઈય પ્રત્યય છે અહીંયા તો કઈ ઈ મૂકી આપણે દીર્ઘ ઈ મૂકી. ઈક પ્રત્યય છે તો ત્યાં કઈ ઈ મૂકી હસ્વ ઈ મૂકી. બરાબર. આગળ નિયમ, જે શબ્દમાં એક અડધો ધ અને તરત જ પછી બીજો આખો ધ આવતો હોય ત્યાં ધ લખાતો નથી. જે શબ્દમાં અડધો ધ અને પછી તરત જ ધ આવતો હોય તો ધ આવતો હોય તો ધ લખાતો નથી. ધ લખાતું નથી પરંતુ હિન્દીમાં દ કરીને દ જોડાય છે. હવે ધ અને ગમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. ધ અને ગ અને ધમાં આમ કરીને આમ પૂરું તમે લખો ત્યારે ગ કહેવાય અને આમ કરીને અહીંયા આમ અડધું રાખો એને શું કહેવાય? ધ કહેવાય. તો જ્યારે આપણે જોડી લખતા હોઈએ ત્યારે ધ પછી તરત જ અડધો ધ આવતો હોય ત્યારે દ કરીને દ લખો. દાખલા તરીકે પ્રસિદ્ધ, ધ અડધો કરવાનો અને પછી દ કરીને જોડવાનો. પ્રસિદ્ધ. એના પછી બીજું ઉદાહરણ છે સિદ્ધિ. વંચાશે પ્રસિદ્ધ, ધને ધ વંચાય છે પણ લખવામાં ધને દ લખવાનું છે. યુદ્ધ. બરાબર. એટલે ખાસ લખતી વખતે ધ્યાન રાખવાનું કે ધ પછી તરત જ ધ આવતું હોય તો ધને ધ એટલે કે આ રીતે નથી લખવાનું પણ કેવી રીતે લખવાનું છે? ધને દ જોડીને હિન્દીમાં દ કરીને લખવાનું છે. આટલું તમે નોટબુકમાં લખી લો. પછી આગળના નિયમ જોઈએ. આગળનો નિયમ છે શ્રેષ્ઠતા દર્શક શબ્દ ઇષ્ટ નથી પણ ઇષ્ઠ છે. શ્રેષ્ઠતા દર્શક શબ્દ ઇષ્ટ નથી પણ ઇષ્ટ છે. દાખલા તરીકે વરિષ્ઠ, કનિષ્ઠ અને પ્રતિષ્ઠા.
શ્રેષ્ઠતા સૂચવવા માટે જે શબ્દો વપરાય છે ત્યારે ઈષ્ટ લખાતું નથી, પણ શું લખાય છે? ઈષ્ટ લખાય છે. દાખલા તરીકે અહીંયા વરિષ્ઠ, કનિષ્ઠ અને પ્રતિષ્ઠા. આગળનો નિયમ આપણે જોઈએ. જો હસ્વઈ અને દીર્ઘઈ સાથે સાથે આવતા હોય તો, જો હસ્વઈ અને દીર્ઘ ઈ સાથે સાથે આવતા હોય તો, હસ્વઈ અને દીર્ઘઈ સાથે સાથે આવતા હોય તો પહેલા હસ્વ અને પછી દીર્ઘ ઈ લખાય છે. સાથે સાથે આવતા હોય તો પહેલા દીર્ઘ ઈ અને પછી હસ્વ ઈ લખાય છે. બે ઈ સાથે આવતી હોય શબ્દને અંતે તો પહેલા દીર્ઘ ઈ લખીને પછી હસ્વ ઈ. દાખલા તરીકે નીતિમાં બંને ઈ આવે છે તો અહીંયા દીર્ઘ લખી પહેલા અને પછી હસ્વ લખી. એ જ રીતે રીતિ, એ જ રીતે પ્રીતિ. ખ્યાલ આવી ગયો? બે ઈ જ્યારે સાથે આવતી હોય ત્યારે પહેલા દીર્ઘ લખવી અને પછી હસ્વ લખવી. આગળનો નિયમ છે, જો શબ્દની વચ્ચે ર આવતો હોય તો તેને દૂર કરી તેના પછી તરત આવતા અક્ષર ઉપર રેફ મૂકવામાં આવે છે. જો શબ્દની વચ્ચે રેફ આવું જે નિશાન હોય છે તે અક્ષરો ઉપર કે શબ્દોમાં આવું જે નિશાન હોય છે તે શબ્દની વચ્ચે રેફ આવતો હોય તો તેને વચ્ચેથી દૂર કરી તેના પછીના અક્ષર પર રેફ મૂકવામાં આવે છે. રેફ મૂકવામાં આવે છે. જો શબ્દની વચ્ચે રેફ આવતો હોય તો તેની વચ્ચેથી દૂર કરી તેના પછીના અક્ષર પર રેફ મૂકવામાં આવે છે. કેવી રીતે તો આપણે જોઈએ. ઉદાહરણ અહીંયા સમજીશું. આશીર્વાદ આવો શબ્દ છે. શબ્દની વચ્ચે અહીંયા શું આવ્યો? ર. આપણી વ્યાખ્યા શું કહે છે? જોડણીનો નિયમ શું કહે છે કે આ જો ર આવતો હોય તો એના પછીના અક્ષર પર રેફ તરીકે મૂકવું. તો અહીંયા આપણે આને એના પછીનો અક્ષર કયો છે? વ. તો વ ઉપર એને રેફ તરીકે મૂકીશું તો આપણી જોડણી શું બની જશે? આ સી વ, પેલો વચ્ચે ર તો એને ઉપર ર તરીકે મૂકીશું. આશીર્વાદ. બરાબર? આશીર્વાદ એ રીતે લખાય. એ જ રીતે પૂર્વ. બીજું ઉદાહરણ છે પૂર્વ. તો આ વચ્ચે જે ર આવ્યો એને આપણે એના પછીના અક્ષર પર લઈ જઈશું પૂર્વ. બરાબર? એ જ રીતે કીર્તિ. કીર્તિ તો એમાં પણ પછીના અક્ષર ઉપર આપણે લઈ ગયા. પ્રતીતિ. આ નિર્મળ અને નિર્મળ. હવે બરાબર તમને સમજાઈ ગયું હશે કે વચ્ચે ર આવતો હોય શબ્દમાં
તો એના પછીના અક્ષર ઉપર આપણે એને રેફ તરીકે દર્શાવવાનું છે. હવે ગુજરાતીમાં જુદા જુદા પ્રકારે ર લખાય છે. જુદા જુદા પ્રકારે ર લખાય છે. જુઓ, એક તો આપણે ર લખીએ છીએ એ જ ર, પછી આમ કરીને લખીએ એને પણ ર કહેવાય, પછી આમ કરીને લખીએ એને પણ ર કહેવાય, અને આમ કરીને લખીએ છીએ એને આપણે શું કહીએ છીએ? રૂ કહીએ છીએ. બરાબર? તો આ જે ર છે રમત, આ જે છે એ પર્વ, અહીંયા જે લખીએ આપણે પર્વ. આ જે ર છે એનો શબ્દ લઈએ તો પ્રકાશ, પ્રકાશ. અને આ જે શબ્દ છે એ લઈએ તો પૃથા. ખ્યાલ આવી ગયો? ર જે છે જુદા જુદા પ્રકારે આપણે લખીએ છીએ. અહીંયા તો ર મૂળ સ્વરૂપે લખાય છે, અહીંયા ર છે એ રેફ તરીકે લખાય છે, અહીંયા જે ર છે આ પ્રમાણે આપણે શબ્દના આગળ એને લખીએ છીએ, અને આ જે ર છે એને આપણે નીચે રૂ કરીને લખીએ છીએ. એટલે આ જુદા જુદા પ્રકારે જે ર લખાય છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું, અને જોડી લખતી વખતે પણ એને આપણે ધ્યાનમાં રાખીશું. તો ર વચ્ચે ર આવતો હોય તો પાછળના મૂળાક્ષર અક્ષર પર આપણે એને રેફ તરીકે લખવાનું છે. બરાબર? આગળનો નિયમ આપણો છે, કેટલાક શબ્દો ઉચ્ચાર પ્રમાણે હસ્વ ઈ કે દીર્ઘ ઈ મેળવે છે. ઉચ્ચાર પ્રમાણે હસ્વ ઈ કે દીર્ઘ ઈ મેળવે છે. કેટલાક શબ્દો ઉચ્ચાર પ્રમાણે હસ્વ ઈ કે દીર્ઘ ઈ મેળવે છે. દાખલા તરીકે પ્રાપ્તિ. કેવું ઉચ્ચારણ કરીએ? હળવું ઉચ્ચારણ તો હસ્વ ઈ, અને કઠોરતાથી ઉચ્ચારણ કરીએ તો દીર્ઘ ઈ. લિપિ, ક્ષિતિજ. બરાબર? આગળનો નિયમ આપણે જોઈએ તો કેટલાક શબ્દો બોલાય છે તે રીતે લખાતા નથી. તેનો સાચો અર્થ થયો હોય તે જ લખવા માટે તેની સાચી જોડણી કઈ છે તે જાણી લેવી જોઈએ. હમણાં મેં સમજાવ્યું હતું કે કેટલાક શબ્દો છે આપણે બોલીએ છીએ એ રીતે લખાતા નથી, અને એનો અર્થ એમ કે જુદો હોય છે. દાખલા તરીકે હમણાં આપણે જોયું કે પૂર અને પૂર બંને બોલાય છે પણ બંને રીતે લખાય છે. પૂર એટલે પૂરનગર, અને પૂર એટલે પાણીનો પ્રવાહ. એ જ રીતે દિન, ઉપહાર અને ઉપાહાર, ઉપહાર અને ઉપાહાર. તો ઉપહાર એટલે ભેટ, ઉપહાર એટલે નાસ્તો, ને ઉપહાર એટલે ભેટ, અને ઉપહાર એટલે નાસ્તો. આ બંનેનો અર્થ પણ અહીંયા અલગ થાય. બરાબર? દિન અને દિનનો મેં હમણાં તમને અર્થ સમજાવ્યો. દિન એટલે ગરીબ અને દિન એટલે દિવસ. તો આ રીતે એમ કે કેટલાક શબ્દો બોલાતા હોય છે એ જ પ્રમાણે લખાતા હોતા નથી. એટલે સાચી જોડણી શું છે એની એ જાણી લેવી જોઈએ. પછી સંસ્કૃત ભાષાના જે મૂળ તત્સમ શબ્દો છે તે ગુજરાતી ભાષામાં આવે તેમની જોડણીમાં કોઈ ફેર પડતો નથી. હવે તત્સમ અને તદ્ભવ શબ્દોની વાત કરીએ આપણે. હવે તમને એવું થશે કે આ તત્સમ ને તદ્ભવ પાછું ક્યાંથી આવ્યું? તો તત્સમ તેના સમાન, અને તદ્ભવ એટલે તેમાંથી ઉદ્ભવેલા. આપણી જે ગુજરાતી ભાષા છે એ ભાષામાં અન્ય ભાષાઓના શબ્દો પણ પ્રયોજાય છે. અરબી, ફારસી, ઉર્દૂ, સંસ્કૃત, અંગ્રેજી
આવા જે બીજી ભાષાઓના શબ્દો આપણી ગુજરાતી ભાષામાં ઉચ્ચારાય છે એવા જે શબ્દો જે છે એમાં તત્સમ સમજીએ પહેલાં કે તેના સમાન એ ભાષામાં જે રીતે લખાય છે અને જેવી રીતે ઉચ્ચારાય છે એવી જ રીતે કોઈ પણ પ્રકારનો ફેરફાર પામ્યા વિના આપણી ગુજરાતી ભાષામાં પણ એ જ રીતે આપણે એને લખીએ ત્યારે એ તત્સમ શબ્દ છે એવું કહેવાય. બરાબર. દાખલા તરીકે રાત્રિ શબ્દ છે, રાત્રિ એ સંસ્કૃત શબ્દ છે અને આપણે ગુજરાતીમાં એને રાત કહીએ તો આ રાત્રિ શબ્દ છે એ તત્સમ છે, કારણ કે સંસ્કૃતમાં પણ આપણે એને રાત્રિ શબ્દનો તરીકે જ એને ઉપયોગમાં લઈએ છીએ અથવા તો ઉચ્ચાર કરીએ છીએ. એ જ પ્રમાણે આપણે ગુજરાતીમાં જ્યારે રાત્રિ શબ્દ બોલીએ છીએ ત્યારે એ તત્સમ શબ્દ બન્યો, પણ આ રાત્રિને આપણે રાત કરી દીધું, એનું પરિવર્તન કરી દીધું. શું કરી દીધું? પરિવર્તન પામીને થયેલ શબ્દ, બનેલ શબ્દ, જેને શું કહેવાય? તદ્ભવ. તદ તેમાંથી ઉદ્ભવેલો, શેમાંથી? સંસ્કૃતમાંથી અથવા બીજી કોઈ ભાષામાંથી ઉદ્ભવેલો અને પરિવર્તન પામીને ગુજરાતી ભાષામાં જે શબ્દ ઉપયોગમાં લેવાતો હોય કે ઉચ્ચારાતો હોય તેને તદ્ભવ શબ્દ કહે છે. જ્યારે બીજી ભાષાનો જ શબ્દ એ જ રીતે ગુજરાતી ભાષામાં જ્યારે લખાય અને ઉચ્ચારાય, જે રીતે સંસ્કૃતનો શબ્દ છે તો સંસ્કૃતમાં જે રીતે ઉચ્ચાર કરીએ છીએ, લખીએ છીએ એ જ રીતે ગુજરાતીમાં પણ લખાય અને ઉચ્ચારાય, એમાં કોઈ જ પરિવર્તન કે ફેરફાર ન થયેલો હોય ત્યારે એ તત્સમ શબ્દ કહેવાય છે. તો હવે તદ્ભવ અને તત્સમ શબ્દોમાં ખબર પડી ગઈ હશે તમને. તો અહીંયા તત્સમ શબ્દોની જોડણીમાં કોઈ જ ફેર પડતો નથી. એ ભાષામાં જે રીતે લખાતા હોય એ જ રીતે આ ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં પણ લખાય છે. બરાબર. એક નિયમ યાદ રાખવાનો કે તત્સમ શબ્દોમાં જોડણીના કોઈ નિયમ લાગુ પડતા નથી. ત્યારબાદ જો શબ્દને છેડે દીર્ઘ ઈ આવતો હોય તો તેને આગળના શબ્દને હસ્વ ઈ લાગે છે. શબ્દને છેડે દીર્ઘ ઈ આવતો હોય તો આગળના છેડે શબ્દને છેડે દીર્ઘ ઈ આવતો હોય તો આગળના શબ્દને હસવાઈ લાગે છે. આગળના શબ્દને હસ્વ ઈ લાગે છે. આગળના શબ્દને હસ્વ ઈ લાગે છે. દાખલા તરીકે ભગિની, બીજો શબ્દ છે રાગિણી, બીજો શબ્દ છે દામિની અને માહિતી. અહીંયા દીર્ઘઈ છે દરેકમાં, શબ્દને અંતે શું છે? દીર્ઘઈ. તો એની પહેલાની જે ઈ છે એ બધામાં શું છે? હસ્વ છે. બરાબર. શબ્દને છેડે દીર્ઘ ઈ આવતી હોય તો એના પહેલાની જે દીર્ઘઈ છે એના પહેલાની ઈ જે છે એ હસ્વ હોય. ત્યાર પછી કેટલાક અંગ્રેજી શબ્દો આપણી ગુજરાતી ભાષામાં ઉતરી આવે છે. એ અંગ્રેજી ભાષાના શબ્દો પણ સીધે સીધા જ એ ભાષામાં જે રીતે ઉચ્ચારણમાં લખાય છે, ઉચ્ચાર જે રીતે એનો લખાય છે એ જ રીતે આપણી ભાષામાં પણ એ લખાય છે. હમણાં તત્સમ શબ્દોની વાત કરીએ એ પ્રમાણે કે તત્સમ શબ્દોની અંદર વાક્યમાં શબ્દમાં કોઈ પરિવર્તન થતું નથી. એ જ પરિવર્તન કર્યા વગર જ ગુજરાતી ભાષામાં પણ એ શબ્દો લખાતા હોય છે. અંગ્રેજી શબ્દો કેટલાક છે એની અંદર જો ઓફિસ, આમાં તમારે ઊંધો માત્રા કરવું પડે. ત્યાર પછી ડૉક્ટર, તો ડૉક્ટરમાં પણ તમારે ઊંધો માત્રા કરવો
પડે. અંગ્રેજીમાં જે પ્રમાણે આપણે ઉચ્ચાર લખીએ છીએ એ જ પ્રમાણે. હોસ્પિટલ, બરાબર. આવા જે અંગ્રેજી શબ્દો છે એ અંગ્રેજી શબ્દોમાં પણ કોઈ નિયમ લાગુ પડતો નથી. જે પ્રમાણે અંગ્રેજીમાં એના ઉચ્ચાર લખાય છે એ જ રીતે અહીંયા પણ ગુજરાતી ભાષામાં એ લખાય છે. આગળનો નિયમ છે સંધિને કારણે દીર્ઘ ઈ જે શબ્દોમાં બને તે પણ યાદ રાખવી જોઈએ. સંધિને કારણે, હવે આપણે સંધિ થતી હોય ને ત્યારે વાક્યની જોડણીમાં બદલાવ આવે છે. દાખલા તરીકે અહીંયા એક શબ્દ લીધો મેં, હરીન્દ્ર, બરાબર. અહીંયા આની જોડણી સાચી આ છે હરીન્દ્ર, પણ જ્યારે સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે હરિ વત્તા ઇન્દ્ર. અહીંયા દીર્ઘ ઈ છે, જ્યારે અહીંયા હરિમાં આપણે શું કરી દીધું, હસ્વ ઈ કરી દીધી, કેમ કે સંધિના નિયમ પ્રમાણે હસ્વ ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ. બંને નાની ઈ એટલે કે હસ્વ ઈ બરાબર મોટી, એટલે સંધિના નિયમ પ્રમાણે આ શબ્દ જ્યારે જોડાયો ત્યારે અહીંયા દીર્ઘ ઈ થઈ ગયું. ખ્યાલ આવે છે કે અહીંયા સંધિ છૂટી પાડી તો હરિની અંદર હસ્વ ઈ છે, અહીંયા ઇન્દ્રની અંદર પણ હસ્વ ઈ છે. બંને ઈ ભેગી થઈને જો સંધિના નિયમ પ્રમાણે ત્યાં મોટી ઈ બને. એટલે જ્યારે આ સંધિ છૂટી પાડેલી છે એને આપણે સંધિ જોડીએ છીએ ત્યારે હરિમાં હસ્વ ઈને બદલે દીર્ઘ ઈ થઈ જાય છે. એટલે કે સંધિને લીધે ક્યારેક દીર્ઘ ઈ જે શબ્દોમાં બને તે પણ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ. ત્યાર પછી ઈત પ્રત્યય લાગવાથી જે શબ્દ બને તેમાં હસ્વ ઈ જ લખાય છે. ઈત પ્રત્યય આગળ આપણે જોયું હતું કે ઈત પ્રત્યય લાગે તો હસ્વ ઈ અને ઈય પ્રત્યય લાગે તો દીર્ઘ ઈ. તો અહીંયા ઈત પ્રત્યય લાગે તો પણ તમારે હસ્વ ઈ જ લખાશે શબ્દમાં, શબ્દને અંતે. ઈત પ્રત્યય લાગે ત્યારે હસ્વ ઈ લખાય છે. હસ્વ ઈ લખાય છે. દાખલા તરીકે ગણિત, પંડિત, ગણિત, પંડિત, ખંડિત, ખંડિત અને પરિચિત. પરિચિત ખ્યાલ આવી ગયો. ગણિત, પંડિત, ખંડિત અને પરિચિત. આ પ્રમાણે તમારે શબ્દને અંતે જ્યારે ઈત પ્રત્યય લાગે ત્યારે હસ્વ ઈ લખાય છે. કેટલાક શબ્દો એવા હોય છે કે જેની બંને રીતે જોડણી સાચી હોય છે. કેટલાક શબ્દો એવા હોય કે જેની બંને રીતે જોડણી સાચી હોય છે. દાખલા તરીકે લીમડા, તો હસ્વ ઈ લખો તો પણ સાચું પડે અને દીર્ઘ ઈ લખો તો પણ. એ જ પ્રમાણે ગુજરાતમાં પણ ક્યારેક હસ્વ અને દીર્ઘ બંને ઈ લખેલી હોય છે. હવે થોડું જોઈ લઈએ કે એકાક્ષરી જે શબ્દો હોય છે, એકાક્ષરી અક્ષરો જે હોય છે, શબ્દો, એની અંદર હંમેશા દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ આવે છે. એકાક્ષરી એટલે એક જ અક્ષરના. તો અહીંયા આપણે કહીએ ભૂ, તો એકાક્ષરી છે. પછી પી, પાણી પી, તો ભૂમિને આપણે ભૂ કહીએ તો પાણી પી, તો એમાં પણ પછી ફી, સ્કૂલની ફી ભરવાની છે તો ફી. તો આ રીતે જે એકાક્ષરી અક્ષરો છે, શબ્દો છે, એટલે કે એક જ અક્ષરના શબ્દો, એમાં હંમેશા દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ આવે. એ જ પ્રમાણે બે અક્ષરના જે શબ્દો હોય એમાં પહેલી માત્રા દીર્ઘ હોય. દાખલા તરીકે ભૂલ, તો બે અક્ષરનો આ શબ્દ છે, પહેલી માત્રા શું છે, ભૂલ એટલે દીર્ઘ. એ જ પ્રમાણે બિલ, તો અહીંયા પણ બે જ અક્ષરનો શબ્દ છે અને એમાં પહેલી માત્રા દીર્ઘ. એ જ પ્રમાણે ફૂલ, બે જ અક્ષરનો શબ્દ છે, પહેલી માત્રા દીર્ઘ. એટલે બે અક્ષરના શબ્દમાં પહેલી માત્રા કેવી હોય છે, દીર્ઘ હોય છે. એ જ રીતે ત્રણ અક્ષરનો જો શબ્દ હોય તો બીજા અક્ષરની માત્રા દીર્ઘ હોય તો પહેલાંની હસ્વ અને બીજાની માત્રા હસ્વ હોય
તો પહેલાંની દીર્ઘ. દાખલા તરીકે શિકાર. હવે આ શિકારમાં કા જે છે એ ગુરુ અક્ષર ગણાય, તો એના પહેલાંનો અક્ષર કેવો? લઘુ, એટલે કે નાની માત્રા. એ જ રીતે ભિખારી, કુમાર. અહીંયા હસ્વ છે, ગુરુ છે, વચ્ચેનો અક્ષર ગુરુ, તો પહેલો અક્ષર લઘુ, તો એને નાની માત્રા લાગી છે. અહીંયા પણ વચ્ચેનો ગુરુ છે, તો પહેલાં એની માત્રા કેવી લાગી છે? લઘુ લાગી, એટલે કે હસ્વ લાગી છે. આ પ્રમાણે 3 અક્ષરના જે શબ્દો હોય છે એની અંદર વચ્ચેનો અક્ષર જે છે એ ગુરુ હોય તો પહેલી માત્રા નાની લાગે, અને વચ્ચેનો અક્ષર જો લઘુ હોય તો એની પહેલી માત્રા છે કેવી લાગે? દીર્ઘ લાગે. હવે 4 અક્ષરના જે શબ્દો હોય છે તો 4 અક્ષરના શબ્દોની અંદર પહેલી માત્રા હંમેશા હસ્વ હોય છે, એટલે કે નાની. તો દાખલા તરીકે શિખામણ, શિખામણ, પુલામણી, પુલામણું. આ 2 શબ્દો છે. અહીંયા 3 થી વધારે 4 અક્ષર, 4 થી 5, 6 જેટલા બી અક્ષરનો શબ્દ હોય એમાં પહેલી માત્રા જે છે એ હસ્વ લાગે છે. આ પ્રમાણે આટલા જોડણીના નિયમો આપણે યાદ રાખીશું તો કદાચ આપણી જોડણીમાં ભૂલોનું પ્રમાણ ઘટશે અને આપણે સારું અને ભૂલરહિત લેખન કાર્ય કરી શકીશું. બરાબર? તો જોડણીના નિયમ યાદ કરવાના, અને હોમવર્કમાં તમારે 20 જોડણી એટલે કે જોડણી સુધારો એવા 20 શબ્દો તમારી નોટબુકમાં લખવાના. થેન્ક યુ.